લોકસભાના માજી સાંસદ ગુલાબશંકર ધોળકિયાની પુણ્યતિથિ નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે તેમના જાહેર જીવનમાં કરેલા કાર્યોને સમાજ માટેના યોગદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી। જન્મ જયંતિને પુણ્યતિથિ નિમિત્તે નગરપાલિકા દ્વારા દર વર્ષે શ્રદ્ધાસુમન અર્પણ કરવાની પરંપરા મુજબ આ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ, અધિકારીઓ, કર્મચારીઓ, નાગર સમાજના અગ્રણીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજ રોજ લોકસભાના માજી સાંસદ શ્રી ગુલાબશંકર ધોળકિયાની પુણ્યતિથિ નિમિત્તે એમની પ્રતિમાને હારારોપણ કરવા આવી। ભુજ નગરપાલિકા દ્વારા દર વખતે જે એની પુણ્યતિથિ કે જન્મ જયંતિ એમને લોકો યાદ કરીને અને હારારોપણ કરીએ છીએ। આજ એમના નાગર સમાજના પ્રમુખ ને સૌ હોદ્દેદારો સૌ સાથે મળી અને એમને એક શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ। એવા ગુલાબશંકરભાઈ ધોળકિયાની 54મી પુણ્યતિથિ છે ત્યારે સત્યમ સંસ્થાના દર્શકભાઈના નેજા હેઠળ આજે એમની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો અને જ્ઞાતિના અગ્રણીઓ તેમજ શહેરના અગ્રણીઓએ એમને શ્રદ્ધાંજલિ આપી હતી। તેઓ 1962 થી 1967 સુધી વિધાનસભાની અંદર કાર્યરત હતા। એ દરમિયાન એમના તરફથી કચ્છ અને ગુજરાતના સારા એવા કામો વિકાસના થયેલા હતા અને એક ગાંધીવાદીની ચુસ્ત નેતા તરીકે પોતાની છાપ હતી। આવા જ્ઞાતિના પદના કાર્યકરને આજે શ્રદ્ધાંજલિ આપતા અમે ખૂબ હર્ષની અનુભૂતિ કરીએ છીએ કે આવા જ્ઞાતિના રત્નો પાક્યા છે। બસ આવા ને આવા ભવિષ્યમાં પણ રત્નો પાકે અને જ્ઞાતિ અને ભુજ શહેરનું નામ રોશન કરે એવી જ અપેક્ષા રાખું છું।